અમદાવાદના ધોળકામાં ભવ્ય શોરૂમ અને લક્ઝરી કાર બતાવીને લોકોનો વિશ્વાસ જીતનાર સોની પિતા પુત્રો છેતરપિંડી કરીને રાતોરાત ગાયબ થઈ ગયા। 3 પેઢીથી પ્રતિષ્ઠિત ગણાતા હરિ જ્વેલર્સના માલિકોએ રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી। એફઆઈઆર મુજબ ફરિયાદી સાથે ₹6.04 કરોડની છેતરપિંડી આચરાઈ છે, પરંતુ સ્થાનિકોમાં 300થી 400 કરોડનું ફૂલેકું ફેરવ્યાની ચર્ચા છે। ચાંદીમાં રોકાણ કરીને ઊંચા વળતરની લાલચ આપીને છૂટક વેપારી મોહમ્મદ સજ્જાદ નિવાજ ખાન પઠાણ સાથે કરોડોની છેતરપિંડી થતા એફઆઈઆર નોંધાવાઈ। ધોળકા ટાઉન પોલીસે આરોપી ઘનશ્યામભાઈ સોની તથા તેમના 2 પુત્રો યશ સોની તથા દીપ સોની વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર કાંડની તપાસ શરૂ કરી। ઘનશ્યામભાઈ, યશભાઈ અને દીપભાઈ સાથે અમે ચાંદીનો વેપાર કરતા હતા અને આવી રીતે અમને લાલચ આપી અને પૈસા લીધા અમારા પાસેથી કે તમને ચાંદી આપશું કરીને પૈસા લીધા અને ના તો અમને ચાંદી આપ્યું ના તો અમને અમારા પૈસા આપ્યા અને આવી રીતે પબ્લિકની એમના પાસે મોટી રકમ થઈ, એમની દાનત બગડી અને આવી રીતે એ લોકો 3 જણા દુકાન મકાન શોરૂમ બધું બંધ કરીને જતા રહ્યા છે અને અમારા પાસે છેતરપિંડી કરેલી છે। 2 કોમના થઈને ઘણા રૂપિયા છે એમના પાસે અને એમના પાસે પૈસા પબ્લિકના વધી ગયા એટલે એમની દાનત બગડી છે અને કોઈને પૈસા પાછા આપતા નથી, ગામ છોડીને જતા રહ્યા છે। બરાબર આવી રીતે મોબાઈલ બંધ છે, શોરૂમ બંધ છે, બધું બંધ કરીને જતા રહ્યા છે અને પબ્લિકનું એવું હારા પૈસાનું બૂચ મારેલું છે।